નેશનલ હાઈવેથી પ્રાચી મોક્ષ પીપળા સુધી 7 મીટરના રોડનું ખાતમુહૂર્ત કરાયું। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે કરાયું ખાતમુહૂર્ત। બાયપાસના 5.5 મીટરના રોડને પણ તેની સાથે આવરી લેવામાં આવ્યો। લોકોના જે અન્ય પ્રશ્નો છે અને જગ્યા ચોખ્ખી થાય તે માટે પણ કલેક્ટરે વિશ્વાસ અપાવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। આજે નેશનલ હાઈવેથી પ્રાચીનો જે પીપળો છે ત્યાં સુધીના 7 મીટરના સિમેન્ટ રોડનું જે પ્રવાસનમાં મંજૂર થયો છે તેનું ખાતમુહૂર્તનો આજે કાર્યક્રમ રાખેલ। બીજો 5.5 મીટરનો રોડ છે જે પાછળ બાયપાસ છે એનો પણ આજે સાથે જ એમાં એ ટેન્ડરમાં એમાં ઇન્ક્લુડેડ છે અને એ પણ રોડ છે થઈ જશે અને મને આશા છે કે સમય મર્યાદામાં રોડનું કામ પૂરું થઈ જશે। બીજા જે આ જે કાયમી પ્રશ્નો જે છે જે અત્યારે બધા આપણને જે રજૂ કર્યા છે એ વ્યાજબી છે। મેં છેલ્લે વિઝિટ કરી ત્યારે મેં કીધું હતું એટલે થોડું આ જગ્યા ચોખ્ખી થાય, જે કાપ ભરાઈ ગયો ચોખ્ખો થાય, એનું પિચિંગ વર્ક થાય અને અહીંયા જે આ બધા આપણા પ્રવાસનમાં જે અમારી ઓલરેડી ડિમાન્ડ વહી ગઈ છે ને ટૂંક સમયમાં મંજૂરી થયા છે એ ગ્રાન્ટની ફાળવણી થાય ત્યારે અહીંયા બ્રિજ 2 બની જાય જવાનો, પાછળ મંદિરે જઈ શકાય, પાછળ શીતલા માતાના મંદિરે। અને જે ખાસ તો માધવરાયજી ને લક્ષ્મીજીનું જે પ્રતિમાઓ છે, જે મૂર્તિઓ છે એના મહત્ત્વ એ છે કે એના ચરણ છે ને એ આ સરસ્વતી નદીમાં ભીંજાયેલા એના સ્પર્શ થવો જોઈએ। તો એ અત્યારે જોવું ને તો આમાં થોડું લીલ એવું થઈ જાય છે, કારણ કે થોડું ડિઝાઇનમાં ફેરફાર કરવાની જરૂર છે એટલે ત્યાં સ્લીપ માણસોને લીલના કારણે પડવાના પ્રશ્નો થાય છે। તો એવા આપણે એવું આયોજન કરીએ કે પાણી ચોખ્ખું રહે અને જે આ પથ્થરો જેવા આપણે નવા નાખીએ કે લોકોને લપસવાનો ને લીલનો પ્રશ્ન થાય।